સુરતના લલિતા ચોકડી પાસે કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમયસર કામગીરીને કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી ગઈ છે અને 2 મહિલાઓને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુરતમાં ભર ઉનાળાના પ્રખર તાપની સાથે શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે આવી જ એક હૃદયદ્રાવક અને શ્વાસ અદ્ધર કરી દે એવી ઘટના સુરતના ગીચ વસ્તી ધરાવતા કતારગામ વિસ્તારમાં બની હતી। કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા એક રહેઠાણક કોમ્પ્લેક્સમાં રામેશ્વર કોમ્પ્લેક્સમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુખ્ય ઇલેક્ટ્રિકલ મીટર પેટીમાંથી તણખડાક ચડ્યા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં મીટર પેટીમાં રહેલા વાયરો અને પ્લાસ્ટિકની બોડી બળવા લાગતા કાળા મેશ જેવા ઝેરી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા। તો મીટર પેટીમાં લાગેલી આગને કારણે 5 નિર્દોષ લોકો મોત સામે ઝઝૂમતા જોવા મળ્યા હતા। જોકે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ સમય સૂચકતા અને દેવદૂત સમાન કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।